આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે પહોંચ્યા છે અને આ ધાણાના પાકનું વાવેતર કર્યું છે કમોસમી વરસાદના પહેલા. કમોસમી વરસાદ પહેલા કર્યું છે એટલે ઘણા ખેડૂતોને ધાણા છે, ચણા છે, રાપલી નાખવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. તો વધારે વિગતવાર માહિતી આપણે જે તે ખેડૂત પાસેથી મેળવીએ. સૌપ્રથમ તો તમારું નામ જણાવી દો. મારું નામ કાનાભાઈ પ્રેમજીભાઈ સોલંકી. બરોબર. ગામ આપણું? ગામ ઉમરાળા. જિલ્લો જુનાગઢ. બરોબર છે. આપણે આ કયા પાકનું વાવેતર છે ને કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? આ આપણે 4.5 વીઘાના ધાણા વાવેલા છે. બરોબર છે. વરસાદના હિસાબે આપણે રાપલી નાખવાના હતા. બરોબર. પણ મેં કીધું વરસાદને હાવ બેહી ગયા. બરોબર છે. પછી આ એગ્રો વાળા ભાઈ છે ને આપણે એને મુલાકાત લીધી કે આ ખાતર બરોબર નાખો ને એટલે તમારું રિઝલ્ટ 100% આવી જાય. બરોબર છે. હવે તમે આ નાખ્યું ત્યાર પછી તમને ધાણામાં ફેરફારો શું લાગ્યા? એકદમ જો લીલવણી થઈ ગયા, કુડપ કાઢવા માંડ્યા, મૂળનો ફળદ્રુપ જો આ રીતે થવા માંડ્યું. બરોબર. આ રીતે મૂળી આમ ફૂંકાવાની તૈયારી હતી. તંતુ મૂળનો વિકાસ પણ થયો, વૃદ્ધિ પણ સારી થઈ અને લીલવણી પણ સારા છે. બરોબર. હવે આ ખાતર બીજા કોઈ ખેડૂતને વાપરવું તો વપરાય કે કેમ? વપરાય. આ બીજા ખેડૂતને આ ખાતર વાપરવું તો વપરાય. આપણે તો વાપરીને જોઈશું. બરોબર છે. અને આપણે વીઘે ડોઝ કેટલો રાખ્યો હતો આનો? વીઘે આપણે છે ને 5 કિલોની બમણી આવે ને 4 કિલો નાખ્યો હતો. વીઘે કિલોનો ડોઝ. વીઘે કિલોનો ડોઝ રાખ્યો હતો.